વિસનગરમાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી યુવા ક્ષત્રિય ઠાકોર સેના અમરસિંહ પ્રમુખ દ્વારા પક્ષીઓ માટે 1000થી વધુ કુંડાનું વિતરણ જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે માણસોની સાથે અબોલ પક્ષીઓને પણ પાણીની ભારે જરૂરિયાત રહેતી હોય છે। આ બાબતને ધ્યાને રાખીને યુવા ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત વિસનગર શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોરે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ ભપકા વગર જીવદયાના કાર્ય સાથે કરી છે। તેમના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી પાર્ટી કે અન્ય ખર્ચા રીતે કરતા હોય છે, પરંતુ વિસનગરમાં એક હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે। અમરસિંહ પ્રમુખે પક્ષીઓ તરસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી કુંડા વિતરણની નવી પરંપરા શરૂ કરી છે। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે આવી સામાજિક પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે। વિડીયોમાં જણાવ્યા અનુસાર વર્તમાન ટેકનોલોજીના યુગમાં પક્ષીઓનું રક્ષણ અને જતન કરવું અનિવાર્ય બની ગયું છે। સનાતન ધર્મના સિદ્ધાંતો મુજબ જીવદયા એ જ સાચો ધર્મ છે। આ માનવતાવાદી અભિગમ દ્વારા વિસનગરના રહીશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરના આંગણે કે અગાસી પર પક્ષીઓ માટે પાણી ભરીને કુંડા રાખે, જેથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળી રહે। આ કુંડા વિતરણ કાર્યક્રમમાં યુવા ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ સહિત સેનાના કાર્યકરો જોડાયા હતા। પક્ષીઓ પ્રત્યેની આ સંવેદનાને ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવી હતી। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ધ્યેય અબોલ પક્ષીઓની સેવા અને પર્યાવરણ જાળવણીનો રહ્યો છે। બાબુ, શું કહેશો? આજરોજ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને ખાસ કરીને જન્મદિવસના દિવસે જ એક અનોખી પહેલ જોવા મળી। આજે વિસનગરમાં અમારા પ્રમુખ અમરસિંહ તેમની ટીમ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે એક નવી પરંપરાનો પ્રારંભ કરી અને હકારાત્મક અભિગમ સાથે પંખી પારેવડા માટે, અબોલ પારેવડા માટે પાણી પી શકે તે વ્યવસ્થાના ધ્યેય સાથે એમને આ કુંડા વિતરણની એક નવી પહેલ કરી છે, જેને આવકારીએ છીએ અને જેને પ્રોત્સાહન આપવા માટે અમે ટીમ સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। ખાસ કરીને પક્ષીઓ માટે, જીવદયા માટે શું લોકોને સંદેશો આપશો? વર્તમાન સમયમાં ટેકનોલોજીના યુગની અંદર પારેવડા પંખીઓનું રક્ષણ અને જતન કરવું એ આજે અનિવાર્ય બની ગયું છે। વર્તમાન સંસ્કૃતિની અંદર સનાતન ધર્મનો હંમેશા ધ્યેય અને સિદ્ધાંત રહ્યો છે। એ મુજબ આપણે આજે માનવતાવાદી અભિગમ અબોલ પંખી પારેવડા પક્ષીઓ માટે જે પણ સેવા કરી શકીએ એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જ્યારે આજે વિસનગર અમરસિંહ પ્રમુખે એમને જે પહેલ કરી છે એ પ્રશંસાના પાત્ર છે અને હૃદયથી બિરદાવું છું।